કોઈ પણ સંપ્રદાયમાં જાઓ, શિવને ક્યારેય ન ભૂલતા. આ જીવને સ્વીકારનારો અંતિમ દેવ છે, એનું કલ્યાણ કરનારો દેવ છે. તમારા ઘરે કોઈ વ્યક્તિ ગુજરી ગયા હોય ને, અને તમે ખાલી નક્કી કરો કોઈ અધોગતિએ વહી જાય, કોઈ અકસ્માતે વહી જાય, કોઈ આપઘાત કરીને જાય, એની પાછળ તમે શિવ કથા કરો ને તો મહાદેવ એને સદગતિ આપી દે એવો દેવ છે. પૂર્ણ સદગતિ આપી દે. સામાન્ય દેવ નથી, મહાદેવ છે. દેવોને પણ એની પાસે જવું પડે નિર્ણય લેવા માટે, એવા મહાદેવ છે. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગની વિચારધારા આપનારો દેવ છે. તેથી નિષ્ઠાથી હંમેશા ભગવાન પાસે બેસો. ભગવાન તમારા કામ પૂર્ણ કરાવે છે, ક્યારેય વિક્ષેપ નહીં કરે. તમે યાદ રાખજો, અનુભૂતિ કરજો. પણ એક કાર્ય સફળ થયા પછી અહમ નો આવવો જોઈએ, આ ખાસ જોજો. હૃદયની અંદર તમારે ભરી દેવાનો, બાહ્ય નહીં કાઢવાનો. હા, પણ 5 વ્યક્તિને તમે એની જાણ કરો ને તો લોકો એના તરફ આવે એટલા માટે કેવું પડે. આ હું તમને વાત કરું છું એનો અર્થ કે અહમના રૂપમાં કે ગૌરવના રૂપમાં નહીં, પણ તમારે શિવજી પ્રત્યે નિષ્ઠા વધે તમને, એટલે શબ્દોના બાણ તમને આપું છું. શિવ પ્રત્યે તમને ભાવ પ્રગટ થાય. દરેકનું શુભ કરનારા ભગવાન મહાદેવ છે. અહીં ખૂબ જ ઓછી ઉંમર છે, મનસ્વીની મુશ્કેલીમાં મુકાય છે. એક વખત આશ્રમના પટાંગણની અંદર આ માર્કંડે રમતો હતો, અને માં છે એ આશ્રમની જે ઓસરી હતી ત્યાં બેઠી હતી. માં દીકરાની સામું જોવે છે અને માં રડવા લાગી. દીકરો રમતો રમતો માની સામે જોઈ ગયો, એટલે દીકરાને એમ થયું કે માં કેમ રડતી છે. નાની ઉંમર છે, હજી 5 વર્ષની ઉંમર છે, એની બુદ્ધિ કેવી છે ભગવાને આપી છે. એ દોડતો દોડતો માં પાસે આવ્યો. માં તું રડજો કેમ? ના ના, મને એક સુખનું ઝરણું મારી આંખમાંથી આવ્યું. કઈ રીતે? હું ભગવાનને પ્રાર્થના કરું છું, ભગવાનને વિનંતી કરું, ભગવાનનો આભાર વ્યક્ત કરું છું કે ભગવાન મોટી ઉંમરે તે મને દીકરો આપ્યો, અને એ દીકરો આજે મારા આશ્રમના પટાંગણમાં રમી રહ્યો છે ને, એટલે મારી અંદર આનંદનો પાર નથી રહેતો. એટલે એ આનંદના અશ્રુ છે, આનંદના અશ્રુ છે. માને દુઃખના અશ્રુ છે, પણ માં બાળકને કહેવા નથી માંગતી. ફરી પાછો બાળક રમવા મળે છે. બાળક રમતો રમતો ફરી દ્રષ્ટિ કરે માં સામે, તો માંથી ફરી રોવાઈ ગયું. માં અહીંયું ખાલી કરવાનો પ્રયાસ કરે, પણ દીકરો સામે જોવે એટલે માં અહીંયું ખાલી નથી કરી શકતી, અહીંયું અધૂરું રહેશે. ફરી દીકરો દોડતો દોડતો, માં તું કેમ રડે છે? ના ના, મને આનંદના અશ્રુ નથી માં, તારી આંખમાંથી જે અશ્રુ નીકળે છે ને એ હૈયા ફાટ રુદનના છે, કોઈ દુઃખના છે. હવે મહાદેવે જે દીકરો આપ્યો એ તો તેમ વિચારો, આંખના અશ્રુને પણ પારખી જાય દીકરો કેવો હશે. આનંદના અશ્રુ કેવા હોય અને આનંદના અશ્રુ વખતે ચહેરો કેવો હોય, દુઃખના અશ્રુ કેવા હોય અને દુઃખના અશ્રુ વખતે ચહેરો કેવો હોય, એવું જ્ઞાન ભગવાને કેવું આને આપ્યું છે. માં તું કહે, તું ખરેખર રડશો ને, પણ અહીંયા ફાટ વેદના છો તારા શરીરમાં, એના અશ્રુ છે, કોઈ સામાન્ય અશ્રુ નથી. હવે માં કેમ કહી શકે કે બેટા તું અલ્પાયુષ્ય છું, તું અત્યારે રમશો, કાલ સવારે મારા ખોળામાં જતો રહેવાનો છો? આવું આ દેશની કઈ માં કહી શકે? કોઈ માના મુખમાંથી શબ્દ ન નીકળે કે બેટા તું મારી નજર સામે જતો રહીશ. હવે અહીં દીકરો વારંવાર માને કે માં તું કે. શું કામ રડે છે? તું મને નહીં કે, અને જો હું ભગવાન પાસે જઈશ ને ત્યારે ભગવાન મને કહેશે કે માર્કંડેય, તારી જેવો દીકરો જે માને મેં આપ્યો, અને તારી હયાતીમાં માના આંખમાં અશ્રુ પડ્યા, તું એ માના આંસુને લૂંચી ન શક્યો. મને મહાદેવ આવું કહેશે ત્યારે હું શું જવાબ આપીશ માં? તેથી મને કહે તું શું કામ રડે છે? માના મુખમાંથી શબ્દ નથી નીકળતો. અહીંયા મૃત્યુંડ ઋષિ પણ વિચાર કરે છે, જે દીકરાના ખભે ચડીને અમારે સ્મશાનમાં જવાનું હોય, એને બદલે આજે એ દીકરાને મારે ખભે ચડાવીને લઈ જવાનો છે. અહીંયા વિધિએ કંઈક જુદું કર્યું છે. શું કરવું, દીકરાને કહેવું કે ન કહેવું, અસમજ આવે છે. બાળક વારંવાર વિનંતી કરે છે, ત્યારે મનસ્વીની પોતાના દીકરાને ખોળામાં લઈ આલિંગન આપી અને પેલા હૈયું ખાલી કરે છે. અશ્રુની ધારા પોતાના દીકરાના મસ્તક ઉપર રાખી. હૈયું ખાલી થયું
છાતી ઉપર પથ્થર રાખી અને આ મનસ્વીની બોલી કે બેટા, મારા આંખના અશ્રુની વેદના જો તારે સાંભળવી તો સાંભળી લે. આપણે ત્યાં અનેક સાધુ સંતો મહાપુરુષો આવે છે. દરેક લોકો એવું કહે છે કે મનસ્વીની, તું તારા દીકરા ઉપર જે આશા રાખીને બેઠી છે કે તારો દીકરો મોટો થશે, સંસ્કૃતિનું કામ કરશે, સમાજમાં ભગવાનનું કામ કરશે, જે ભાવનાથી તે દીકરો ભગવાન પાસે માગ્યો છે ને, પણ એ દીકરો અલ્પ આયુષ્ય છે. 8 વર્ષની ઉંમર થશે એટલે દીકરો તારા ખોળામાંથી જતો રહેશે. તેથી આનું મને રુદન છે. અને માર્કંડે માના ખોળામાંથી ઊભો થયો. માં, તું આટલા માટે રડે છો? હું અલ્પાયુષ્ય છું અને એટલા માટે તું જો રડશો તો એ યોગ્ય નથી. માં, જ્યારે હું તારી પાસે નહોતો ત્યારે તે ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને મારી જો દીકરો તને આપ્યો, તો માં હું ભગવાનને પ્રાર્થના કરીશ, ભગવાનનું તપ કરીશ, તો શું મને દીર્ઘાયુષ્ય નહીં કરે? મને જરૂર આયુષ્ય આપશે. તું ચિંતા ન કર માં, મને આશીર્વાદ આપ, તારા આશીર્વાદની જરૂર છે. એક વખત તારો હાથ મારા માથા ઉપર મૂકી દે માં, અને એટલું કહે કે જા દીકરા, મારા આશીર્વાદ તારી સાથે છે, તું તપ કરવા જા, ભગવાનનું ભજન કર, બસ પછીનું કામ મારું છે. પછી હું ભગવાનને કહીશ કે ભગવાન મને દીર્ઘાયુષ્ય આપ. અહીં માં આશીર્વાદ આપે છે. માં આશીર્વાદ આપ્યા અને માર્કંડે છે એ તપ કરવા છે. તપ કરવાની શરૂઆત કરી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મહામંત્રનો નાદ કરે છે. અને બરાબર એ જ સમયે સપ્ત ઋષિઓ ત્યાં આવ્યા છે. અને સપ્ત ઋષિઓ એ જગતમાં લોકો સુખી કેમ થાય, સમાધાની કેમ થાય, એ બાબતની ચર્ચાઓ કરે છે. અને માર્કંડે ત્યાંથી ઊભો થઈ અને સપ્ત ઋષિઓ પાસે આવે છે અને એની બાજુ બેસી ગયો. અહીં જ્ઞાનની જ્ઞાનશાળા ચાલુ હતી. સપ્ત ઋષિઓ એકત્ર થયા હતા કે હવે આપણે સમાજમાં જઈને શું કરવાનું છે, સમાજની અંદર સાંસ્કૃતિક વિચારધારા કેમ સ્થાપિત કરવી, કેવી રીતે આપણે આગળ ચાલવું, એના વિશેનું મંથન કરે છે. અને બરાબર એ જ સમયે માર્કંડે બોલે છે. અમુક એવા પ્રશ્નોના જવાબ માર્કંડે આપે છે કે જે પ્રશ્નોના જવાબો સપ્ત ઋષિઓ પાસે પણ નહોતા. અને સપ્ત ઋષિ કહ્યું કે તારું નામ શું? તો કે માર્કંડે. અહીંયા શું કરે છે? તો કે તપ કરું. શું કામ તપ કરશો? ભગવાન પાસે દીર્ઘાયુષ્ય માંગુ છું. મને મારી માતા એવું કહ્યું છે, બેટા તું ઓછું આયુષ્ય લઈને આવ્યો છે, તું હમણાં મારી પાસેથી જતો રહેવાનો છે. તેથી ભગવાન પાસે પ્રાર્થના કરું છું, ભગવાનને વિનંતી કરું છું, ભગવાન મને દીર્ઘાયુષ્ય આપ અને પછી હું તારું કામ કરું. સપ્ત ઋષિઓ કહે, માર્કંડે આ વિચારધારાથી તું મુક્ત થઈ જા. યુ આર ડુઈંગ બિઝનેસ ઓરિએન્ટેડ જોબ. તું ભગવાન પાસે વેપાર કરવા બેસી ગયો છે કે ભગવાન મને દીર્ઘાયુષ્ય આપે અને પછી હું ભગવાન તમારું કામ કરું. માર્કંડે આ વિચારધારાને શૂન્ય કરી દે અને ભગવાનનું કામ કરવા લાગી જા. ભગવાનને જો માન્ય હશે ને તો તને દીર્ઘાયુષ્ય બનાવી દેશે. આ વિચાર લઈને સમાજમાં જા. અને માર્કંડે તારી પાસે કેટલું જ્ઞાન પડ્યું છે. You have already knowledge of our Indian culture, so why you are sitting here? Please go in society and share your knowledge in society. માર્કંડે અહીંથી ઊભો થા, તારી પાસે દિવ્ય જ્ઞાન છે. આ દિવ્ય જ્ઞાનની વિચારધારાની મશાલ લઈ અને ગામડે ગામડે જા, ખોપરી ખોપરી સુધી જા અને ભગવાનની વિચારધારા પ્રસ્થાપિત કર. ભગવાનને ગમશે તો તારી સામે પ્રગટ થશે અને તને દીર્ઘાયુષ્ય આપશે. આટલી વાત માર્કંડેના મગજમાં સમજાઈ ગઈ. એટલે માર્કંડે સપ્ત ઋષિઓના આશીર્વાદ લઈ અને ત્યાંથી નીકળી ગયા છે.